નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં બેંકમાં પૈસા ઉપાડવા આવેલા ગ્રાહકોની રેકી કરી છેતરપિંડીની ચોરી કરતી ગેંગના બે રીઢા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં ભૂમિ બેકરી નજીક આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાતે બે શખ્સ આવ્યા હતા। બેંકમાં હાજર ગ્રાહકે રૂપિયા 2 લાખ ઉપાડ્યા હતા અને ગઠિયા તેઓને નાસ્તો કરાવવાના બહાને બહાર લઈ જઈને થેલીમાંથી રૂમાલમાં બાંધેલું નકલી બંડલ મૂકીને નજર ચૂકવી તેની થેલીમાંથી રૂપિયા 2 લાખની રોકડ રકમ કાઢી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ ચાલુ રાખી હતી। દરમિયાન આરોપીઓએ ઉપયોગમાં લીધેલા રાજસ્થાન પાસિંગની મારુતિ બલેનો કાર અંગે માહિતી મળતા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું। દરમિયાન દંતેશ્વર તળાવ સામે રોડ પર શંકાસ્પદ મારુતિ બલેનો કાર પસાર થતી જોવા મળતા પોલીસ ટીમે કાર રોકીને તેમાં તપાસ કરતા ચાલક સહિત 2 શખ્સ હાજર હોય તેમની પૂછપરછ કરી હતી અને સાદિક ખાન ઉર્ફે બાબુ સલીમ ખાન પઠાણ હાલ રહેઠાણ કડોદરા પલસાણા સુરત મૂળ ઉત્તર પ્રદેશ અને આયુષ દેવી પ્રસાદ મિશ્રા હાલ રહેઠાણ ગંગાધરા પલસાણા સુરત મૂળ ઉત્તર પ્રદેશ હોવાનું સામે આવ્યું હતું। પોલીસ દ્વારા કડકાઈથી પૂછપરછ કરતા બંને આરોપીઓએ તેમની ગેંગના અન્ય 2 સાગરીતો સાથે મળીને સુરતથી વડોદરા આવી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાતે ગ્રાહકની નજર ચૂકવી થેલીમાંથી રૂપિયા 2 લાખની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આરોપીઓ પાસેથી રૂપિયા 80,000 કરોડ રકમ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મારુતિ બલેનો કાર અને એક મોબાઈલ મળીને રૂપિયા 56.80 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે।